મુજબ કર્ણાટક રાજ્યમાં રાજ્ય સરકારે કન્નડ ભાષા કોશમાં ઈ કરીને શબ્દને શબ્દકોશમાં ઉમેરવાનું નક્કી કર્યું છે. ડિસિપ્લિન ના પાઠ ભણવા માટે IIM ના સ્ટુડન્ટ્સે વજુભાઈના ટ્યુશન લેવા પડશે. ગુણુભાઈની વર્ષગાંઠે મહામહિમ રાજ્યપાલને વધાવવાનો અવસર એટલે કલ્પતરુના છાયણે જાણે અમૃતના ઓડકાર. ભારત વિશ્વગુરુ બનશે આગાહી વર્તમાનની સચ્ચાઈ બની છે અને કાઠિયાવાડના નાના એવા શહેર રાજકોટનું નામ ગવર્નર હાઉસ શ્રી વજુભાઈ વાળાના અભિવાદન સમારોહની અંદર ઉપસ્થિત મારા રાજકોટની સર્વ સામાજિક સંસ્થાઓ, તેમના આગેવાનો, તેમના હોદ્દેદારો, જ્ઞાતિ મંડળો, એમના હોદ્દેદારો, એસોસિએશન એમના હોદ્દેદારો અને રાજકોટની અલગ અલગ સમાજની અંદરથી, અલગ અલગ વિસ્તારની અંદરથી આ અનન્ય અને ભવ્ય સમારોહની અંદર ઉપસ્થિત એવી પ્રતિભા સંપન્ન સર્વ વ્યક્તિઓ, મારા પત્રકાર મિત્રો, વિજાણુ માધ્યમના પણ મારા સહમિત્રો, તેમજ આ સમારોહની અંદર ઉપસ્થિત મારા રાજકોટના વહાલા વડીલ ભાઈઓ બહેનો અને સર્વ રાજકોટજનો, આ તકે આપ સૌ વતી હું આ રાજ્યપાલ પદે નિયુક્ત થયેલા મહામહિમ આદરણીય શ્રી વજુભાઈ વાળાને લાખ લાખ અભિનંદન પાઠવું છું અને આ સમારોહની અંદર ઉપસ્થિત થવા બદલ આપ સૌનો હું સરગમ ક્લબ તથા સરગમ ક્લબના આદરણીય પ્રમુખ શ્રી ગુણુભાઈ ડેલાવાડા વતી તથા તેમના 18,000 સદસ્યો વતી આપ સૌનો સ્વાગત કરું છું, આવકારું છું અને અભિવાદન કરતા હર્ષની લાગણી અનુભવું છું. વિશેષમાં પોતાની રાજકીય કારકિર્દીની દરમિયાન અનેક સેવાઓ ન માત્ર રાજકોટની, ન માત્ર રાજકોટ જનોની, પરંતુ સમગ્ર ગુજરાતની અને ગુજરાતના તમામ નાગરિકોની વિકાસની જેણે હર હંમેશને માટે ચિંતા સેવી છે, જેમણે પોતાનું શ્રેષ્ઠ જીવન જે કોઈ જવાબદારી રાજકીય ક્ષેત્રે એમને સોંપવામાં આવી હોય એ અદા કરવામાં એમણે પોતે સમર્પિત કર્યું છે. પછી તે એક ગુજરાત રાજ્યના નાણામંત્રી પદ હોય, ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષનું પદ હોય કે હાલમાં કર્ણાટકના રાજ્યપાલ તરીકે પોતાને ફરજ બજાવવાની હોય, હંમેશને માટે પોતે પોતાની પ્રમાણિકતાથી, નિષ્ઠાથી અને દૂરંદર્શિતાથી હંમેશને માટે પોતાની ફરજ અદા કરી છે. એવા આપણા મહામહિમ વજુભાઈ વાળાને ભગવાન સોમનાથ મહાદેવ આ તકે દીર્ઘાયુ બનાવે, નિરોગી રાખે અને આવનારા દિવસોમાં રાષ્ટ્રની સેવા કરી શકે એવા સક્ષમ રાખે, માનસિક મજબૂત રાખે, શારીરિક સશક્ત રાખે એવી આપ સૌ વતી, મારા રાજકોટના શહેરીજનો વતી હું સોમનાથ મહાદેવના ચરણોમાં એમને માટે હૃદયપૂર્વકની પ્રાર્થના પણ કરું છું. સરગમનો ઉદ્ભવ સ્થાન હોય કે અત્યારે સરગમ વટવૃક્ષ રૂપે એક મહાન સામાજિક સેવા સંસ્થાનના રૂપમાં એ પરિવર્તિત થઈ ચૂકી હોય, ત્યારે હર હંમેશને માટે આ આદરણીય વિરાટ વ્યક્તિત્વનો હંમેશને માટે સરગમ ક્લબને માર્ગદર્શન મળતું રહ્યું છે. હર હંમેશને માટેના સુખ દુઃખમાં પોતે ભાગ લીધો છે અને જ્યારે પણ સરગમ ક્લબના કોઈ પણ કાર્યની અંદર ક્યારેય પણ કોઈ વસ્તુની જરૂર પડી હોય ત્યારે હંમેશને માટે એમણે એમાં સહયોગ આપ્યો છે, સમર્થન કર્યું છે. આ તકે હું આદરણીય શ્રી વજુભાઈ વાળાનો સરગમ ક્લબના તમામ સંચાલક મંડળ વતી તથા મારા સરગમ ક્લબના 18,000 સભ્યો વતી આ તકે હું શ્રી માનનીય વજુભાઈ વાળાનો ઋણ સ્વીકાર કરું છું અને મારી વાતને વિરામ આપું છું. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય શ્રી અરવિંદભાઈ દોમડિયા. અને હવે આજે સરગમ ક્લબના આંગણે અનેરો અવસર છે. સરગમના ચેરપર્સન નામદાર મહામહિમ રાજ્યપાલ પદે આરૂઢ થયા છે, અત્યંત ગૌરવવંતા સિંહાસન પર વિરાજમાન છે. આજે આખું રાજકોટ સરગમના આંગણે એમને સન્માનવા માટે ઉમટ્યું છે. એટલું જ નહીં, સરગમના સર્વે સર્વા અને સરગમ ક્લબના પ્રમુખ
આજે આ અવસરના યજમાન એવા માનનીય શ્રી ગુણવંતભાઈ ડેલાવાળાનો આજે જન્મદિવસ છે, એટલે કે વર્ષગાંઠ છે. તો આજે આ શુભ સમન્વયે માનનીય શ્રી ગુણવંતભાઈ ડેલાવાળાને વિનંતી કે તેઓ સરગમ ક્લબ વતી અને 18,000 સભ્યો વતી અને રાજકોટના તમામ નાગરિકો વતી મહામહિમ માનનીય શ્રી વજુભાઈ વાળા સાહેબને મોમેન્ટો અર્પણ કરશે. આપણે સૌ જાણો છો કે સરગમ અને વજુભાઈ એકબીજાને પૂરક છે. સરગમ ક્લબની સ્થાપનાથી લઈ અને આજ દિવસ સુધી વજુભાઈ વાળાનું સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. મને એ દિવસ યાદ છે જ્યારે હું વજુભાઈ વાળાને સરગમ ક્લબ સાથે જોડાવા માટે પ્રથમ વખત 30 વર્ષ પહેલાં ત્યારે મળ્યો, ત્યારે તેમણે અમને સ્પષ્ટ કહ્યું હતું કે સેવા કરનારની સંસ્થાઓ ઘણી છે, પરંતુ જો સાચા અર્થમાં લોકોપયોગી કાર્ય કરવાનું હોય તો મારો સહકાર રહેશે. તે દિવસથી લઈને આજ દિવસ સુધી અમે વજુભાઈને આપેલું વચન પાડ્યું છે અને વિવિધ ક્ષેત્રે લોકો કાર્ય કરતા આવ્યા છીએ. સરગમ ક્લબ પોતાની સ્થાપનાના 32 વર્ષમાં 32 જેટલી પ્રવૃત્તિ કરી રહી છે. તેમાં આદરણીય વજુભાઈનો ઘણો સહયોગ પ્રાપ્ત થયો છે. સરગમના સંચાલન જ્યારે પણ કોઈ પણ અડચણ આવે ત્યારે વજુભાઈ સતત પડખે રહ્યા છે અને કોઈ કામ અટકવા દીધું નથી. વજુભાઈવાળા રાજકોટના મેયર થયા, ધારાસભ્ય થયા, નાણામંત્રી થયા, ભાજપના પ્રમુખ બન્યા, વિધાનસભાના સ્પીકર બન્યા, હવે કર્ણાટકના રાજ્યપાલ જે અત્યંત મહત્વના બંધારણીય હોદ્દા પર બિરાજમાન થયા છે. પરંતુ આપણે માટે આનંદ અને ગૌરવની વાત છે કે આજે પણ તેઓ આપણા માર્ગદર્શન બની રહ્યા છે. વજુભાઈ હંમેશા કહેતા આવ્યા છે કે પૈસાના અભાવે કોઈ પણ કામ અટકશે નહીં. આપ સૌ જાણો છો કે નિરંતર સેવાકીય પ્રવૃત્તિ કરવી, કાર્યક્રમ આપવા મોંઘું પડતું હોય છે, પરંતુ વજુભાઈ વડે એક પણ પ્રવૃત્તિ અમને અટકાવવા દીધી નથી. એમનો અમને ઘણો પણ સહયોગ આપ્યો છે. નવરાત્રી દરમિયાન રાજકોટની બહેનો માટે જે ટોકન દરે ગોપીલાસનું આયોજન કરવામાં આવે છે, તેમાં પણ વજુભાઈ તરફથી અમને કાયમ માટે સહકાર મળતો રહે છે. આજે વજુભાઈ આપણી વચ્ચે છે, પણ વધુ સમય ન લેતા અમારા કાર્યની અંદર જે અમારી 6 વ્યક્તિની ટીમ હતી, આદરણીય ખોડીદાસભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ શેઠ, શ્રી મુકેશભાઈ દોશી, મનસુખભાઈ ધંધુકિયા, ડીવી મહેતા, નલિનભાઈ ઝવેરી, એના અથાગ સહયોગથી આજે 195 જેટલી સંસ્થાઓને જે સહયોગ આપ્યો છે એ બધાનો તો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારું છું. સૌનો આભાર. વસ્તુ સરગમ ક્લબના ચેરમેન માનનીય શ્રી ગુણવંતભાઈ ડેલાવા, સરગમ લેડીઝ ક્લબના ચેરમેન બેન શ્રી ચંદાબેન, વિવિધ સંસ્થાઓના અને તેમજ વિવિધ જ્ઞાતિના સૌ પ્રતિનિધિઓ, ધારાસભ્યશ્રીઓ, માનનીય મંત્રીશ્રી તેમજ સૌ ભાઈઓ તથા બહેનો, સૌથી પ્રથમ તો આપ સૌએ મારું જે સ્વાગત કર્યું અને મારા પ્રત્યે જે પ્રેમ અને લાગણી બતાવી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આપનો ઋણી છું. મિત્રો, આ રાજકોટની પ્રજાએ હું જે દિવસે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ડિરેક્ટર હતો, ચેરમેન થયો, ત્યારે પણ મને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. ત્યારબાદ કોર્પોરેશનની અંદર પણ જ્યારે હું કોર્પોરેટર હતો, સોશિયલ વેલફેર કમિટીનો ચેરમેન હતો, ત્યાર પછી હું મેયર થયો, ત્યારે પણ મને લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો. હું એટલા માટે રાજકોટની પ્રજાને ધન્યવાદ આપીશ કે 3 વર્ષ સુધી ઉપરા ઉપરી દુકાળ હોવા છતાં અને એકાત્રા ફક્ત 20 મિનિટ પાણી આપવાની વાત હોય અને એ 20 મિનિટની અંદર જે પ્રમાણે શંકરની લિંગ ઉપર જેમ લોટી હોય અને એમાં જેવું તીની હોય ને એવું પાણી આવતું હતું. પરંતુ રાજકોટની ખમીરવંતી પ્રજાએ એ વિકટ પરિસ્થિતિની અંદર પણ મર્દાનગીથી જે પ્રસંગોનો, જે દુષ્કાળનો સામનો કર્યો છે એ બદલ હું રાજકોટની પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન આપું છું. મિત્રો, કોઈ પણ જાતના વિરોધના નિવેદન વગર આવેલી પરિસ્થિતિની અંદર હંમેશા સાથ અને સહકાર આપવો એ રાજકોટની પ્રજાના ગુણ છે. ત્યારબાદ રાજકોટની પ્રજાએ મને 7 વખત અહીંથી ચૂંટ્યો છે
આ કોન્સ્ટિટ્યુન્સીમાંથી 7 વખત મને ચૂંટ્યો છે. અને એ વખતે હું નહીં કહું કે મારી કોઈ ક્ષતિ હતી કે નહીં, પણ જે કાંઈ હોય એ બરાબર મારી ક્ષતિ પણ નિભાવી લીધી છે અને પ્રજાએ જે પ્રેમ અને ઉત્સાહ આપ્યો છે. મિત્રો, હું જે દિવસે નાણાં મંત્રી હોઉં, મહેસૂલ મંત્રી હોઉં, સહકાર મંત્રી હોઉં, ઉર્જા મંત્રી હોઉં, શહેરી વિકાસ મંત્રી હોઉં, જ્યારે જે પદ મળ્યા છે ત્યારે મેં રાજકોટનું ધ્યાન મેં મારી નજર સમક્ષ રાખ્યું છે. જ્યારે અર્બન લેન્ડ સીલિંગનો કાયદો આખા હિન્દુસ્તાનમાંથી કોઈ નહોતા કાઢતા, ત્યારે માનનીય કેશુભાઈ, વજુભાઈ અને સુરેશભાઈ આ 3 જગ્યાએ ભેગા થઈને ખેડૂતોની જમીન જે લૂંટવાની વાત હતી એ તમામને મુક્ત કરી આખા હિન્દુસ્તાનમાં અર્બન લેન્ડ સીલિંગ જો કાઢવા વાળા કોઈ હોય તો એ ગુજરાતનું મંત્રીમંડળ હતું. મિત્રો, ત્યાર પછી પણ જ્યારે નાણાં ખાતું હાથમાં આવ્યું અને જગાદ નાબૂદીનો પ્રશ્ન આવ્યો, ત્યારે એ જગાદ નાબૂદીનો રાજ્ય સરકારની આવક ઓછી ન થાય અને પ્રજાની હેરાનગતિ કેમ ઓછી થાય એ બંનેનો સમન્વય કરી અને ત્યારે પણ એ રસ્તો કાઢી આપ્યો. આજે હું કહીશ કે મને જે સફળતા મળી છે એ સફળતામાં પાયામાં જો કોઈ હોય તો અહીં બેઠેલા તમામ રાજકોટના જે ખમીરવંતી પ્રજાજનો છે એ કરીને. મિત્રો, આપણે જે સાથ અને સહકાર આપ્યો, અને હું હજુ કહીશ કે તમારાથી રહેવા માટે દૂર ગયો છું, પણ તમારા દિલ છે ને એ મારી અંદર સમાયેલા છે અને હું કાયમ રાજકોટને યાદ કરીશ. મિત્રો, ગમે એવી પરિસ્થિતિની અંદર પણ હું રાજકોટનું નામ બદનામ થાય એવા કોઈ કૃત્યો નહીં કરું, હજી સુધી કર્યા નથી અને ભવિષ્યમાં નહીં કરું. એમ જ રાજકોટનું નામ રોશન થાય કે રાજકોટનું એક પ્રજાજન એ પ્રમાણિકતા, નિષ્ઠાથી કેટલું કામ કરી શકે છે. આપ અહીં જે બધી સંસ્થાઓ છે ને એ સંસ્થાઓ પ્રમાણિકતા અને નિષ્ઠાથી કામ કરે છે, એટલા માટે થઈને વર્ષોથી એ સંસ્થાને ટ્રસ્ટનો ઝંડો જળવાઈ રહે છે. આપણામાં કહેવત છે કે માણસ કેટલું જીવો એ મહત્વનું નથી, કેવું જીવો એ મહત્વનું. આજે તમારામાંથી હું સૌ પ્રેરણા લઈને જાઉં છું. મને ખબર છે કે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક છું. હું શેરીમાં રખડતો એક છોકરો હતો, એમાંથી હું શાખાએ ગયો. શાખામાં જવાથી એમાંથી જે સંસ્કાર પ્રાપ્ત થયા એમાં રેગ્યુલરલી હું ભણવા લઈ ગયો. ભણવાની સાથોસાથ પાર્ટીનું કામ પણ ત્યાર પછી કરવા લઈ ગયો. પરંતુ હું એટલું કહીશ કે હું કોઈ જનસંઘ વાળો નથી, હું ભાજપ વાળો નથી, પણ હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક છું અને ભવિષ્યમાં પણ રહેવાનો છું. સંઘના લોકોએ જે પોતાના સમસ્ત જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કર્યા છે એવા લોકોને પણ ભાજપનું કામ કરવા જ્યારે નિમણૂક આપી ત્યારે મને એમ થયું કે માણસ પોતાનું માન, અપમાન એ બધું મૂકી અને એક જિલ્લામાંથી બીજે જિલ્લામાં, એક ગામથી બીજા ગામ, આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ઓખાથી આસામ સુધી જે પ્રચારકો પોતાની જિંદગી સમસ્ત રાષ્ટ્રને સમર્પિત કરી છે એવા લોકોના સંસ્કાર મારા લોહીની અંદર રહેલ છે. અને આ લોહી જો મને કોઈ શુદ્ધિકરણ કરીને આપ્યું હોય તો એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આપ્યું. મિત્રો, સંઘના સંસ્કાર કોઈની ભૂલાતા નથી અને હું કાયમ કોઈ કામ માટે થઈને અપેક્ષા રાખતો નથી. માણસ અપેક્ષા રાખે અને જો એની અપેક્ષા પૂરી ન થાય તો એ ધુઆ પુઆ થઈને આપણે અપેક્ષા જ ન રાખવાની. આપણને કોક ગાળ દઈ જાય તો આપણે માની કે ગાળ તો ગાળ દઈ ગયો ને, લઈ હું ગયો આપણો. મિત્રો, સમાજની અંદર ઝંઝાવત કરવાને બદલે પ્રેમથી રહેવાની વાત છે. હું રાજકોટમાં રહ્યો ત્યાં સુધી કોંગ્રેસી એક પણ કાર્યકર્તાની વિરુદ્ધની અંદર હું એક પણ શબ્દ બોલ્યો નથી. એ પણ આપણા દેશના નાગરિકો છે, એને પણ રાષ્ટ્રની સેવા કરવાનો
હક અને અધિકાર છે એના પાર્ટીના સિદ્ધાંત પ્રમાણે એ કામ કરે, ભાજપ એના પ્રમાણે કામ કરે. અને જ્યારે ભાજપમાંથી રાજીનામું દેવું પડ્યું અને સ્પીકર તરીકે રહ્યો, અને આજે પણ હું કોઈ પક્ષમાં નથી, હું નથી કોઈ કોંગ્રેસમાં એને વધુ મહત્વ આપતો, નથી ભાજપને મહત્વ આપતો. એક તટસ્થ નાગરિક તરીકે રાષ્ટ્રપતિએ મને જે બંધારણની જાળવણી કરવા માટે થઈને મારી નિમણૂક કરી છે એ હું બરાબર નિભાવીશ. મારા જીવનની અંદર અહીં બેઠેલા માનનીય હસુભાઈ દવે અને પ્રવીણ કાકા અને સ્વર્ગીય અરવિંદભાઈ મણિયાર, કેશુભાઈ પટેલ, ચિમનભાઈ શુક્લ, આ તમામ લોકોએ ખૂબ જ યોગદાન આપ્યું છે. અને એમના વિચારો અને એમની કાર્યશક્તિ પ્રમાણે હંમેશા કામ કર્યું છે. પ્રવીણ કાકા અહીં બેઠા છે, એના વખાણ નહીં કરું, પણ સમસ્ત જિંદગી કોઈ વેપાર ને ધંધામાં ધ્યાન રાખ્યા સિવાય વકીલાતમાંથી પૈસા મેળવવાને બદલે એના એક સંઘના પ્રચારક જેવું કામ કર્યું છે. અને હસુભાઈ દવેએ તો લેબરના પ્રોબ્લેમ માટે સમસ્ત જીવન એને સમર્પિત કર્યું છે. ચિમનભાઈ શુક્લ જ્યારે હતા ત્યારે ચિમનભાઈ શુક્લએ પોતાના ધંધાને એકકોર મૂકી અને એને પાર્ટીનું કામ કર્યું છે. માનનીય કેશુભાઈએ પણ વર્ષો સુધી પાર્ટીનું કામ કર્યું છે. આ તમામ પ્રેરણાના સ્ત્રોત છે. અહીં બેઠેલા હું તમામ લોકોને કહીશ કે જે સદવિચારથી અને સદભાવનાથી સત્કાર્યો કરે છે એવા તમામ લોકોને હું ખૂબ ખૂબ વંદન કરું છું. વિશેષ ન કહેતા હું ફરીથી કહું છું કે આપ સૌએ મારું જે સ્વાગત કર્યું અને મને આ બહુમાન આપ્યું એ બદલ ફરીથી હું આપ સૌનો ઋણી છું. અને રાજકોટનું નામ રોશન થાય એ પ્રમાણે હું કાર્ય કરીશ. અને ઈશ્વર આ બાબતની અંદર મને ખૂબ શક્તિ આપે અને આપ સૌ પણ મને ખૂબ સાથ સહકાર આપશો એવી અપેક્ષા સાથે મારી વાત પૂર્ણ કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.